છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળમાં જન્મમંગલ મહોત્સવ અંતર્ગત ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ધ્રાંગધ્રા શહેરના સંસ્કારધામ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે જન્મમંગલ મહોત્સવના પાવન અવસરે ભવ્ય અને શૈક્ષણિક મૂલ્ય ધરાવતા સાંસ્કૃતિક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુરુકુળના પૂજ્ય ગુરુ શ્રી રામસ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત પ્રદર્શનમાં બાળકો તેમજ યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવસભર ઇતિહાસથી પરિચિત કરવાના હેતુથી વિવિધ માહિતીસભર ચલચિત્રો રજૂ કરવામાં આવ્યા છે. સાથે સાથે વિજ્ઞાન મેળાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકો શીખવા સાથે આનંદ માણી શકે તેવું અદ્ભુત અને આકર્ષક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક પ્રદર્શન દરરોજ સાંજે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી જનતા માટે ખુલ્લું રહેશે. ધ્રાંગધ્રા સહિત સમગ્ર જિલ્લાની ખાનગી તથા સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ સંપૂર્ણપણે વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ બાળકો ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનની સમૃદ્ધ પરંપરાથી લાભ લઈ શકે. આ પ્રદર્શન શિક્ષણ સાથે સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધન માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેમ આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. પૂર્ણપ્રકાશ સ્વામી શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રાના 25 વર્ષ પૂર્ણ થતાં આપણી ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ એવો યજ્ઞ, એવી અખંડ યજ્ઞ ચાલી રહ્યો છે. યજ્ઞશાળાના જ્યારે 15 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને રૂપાળા ઘનશ્યામ મહારાજ મંદિરમાં બિરાજમાન થયા એના 10 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે આ ત્રણેયના ત્રિવેણી સંગમરૂપ જન્મમંગલ મહોત્સવ તારીખ 1 થી 8 જાન્યુઆરી 2026 8 દિવસ સુધી આ ઉત્સવ ઉજવવાનો છે. એ ઉત્સવ પૂર્વે આજે તારીખ 21 ડિસેમ્બર 2025ના રોજ અહીંયા સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રાના પરિસરમાં ભવ્યતાથી ભવ્ય એવું સાંસ્કૃતિક પ્રદર્શનનું આજે ઓપનિંગ થયું છે. આ સાંસ્કૃતિક પ્રદર્શન જ આપણે સૂચવે છે. કહેતા વિશેષ રીતે જે આપણે દર્શન કરાવે છે એનું નામ પ્રદર્શન. આપણી આ ભારતીય સંસ્કૃતિનું વિશેષ દર્શન આ સાંસ્કૃતિક પ્રદર્શનમાં જ્યારે થઈ રહ્યું છે, ત્યારે અનેક આપણા જે અવતારો છે એ અવતારોની કૃતિઓ તેમજ લાઇટિંગ શો, જેવી રીતે દુબઈની અંદર બુર્જ ખલીફાની અંદર જેવો સાઉન્ડ સાથેનો જે વોટર શો છે, એવો જ વોટર શો અહીંયા ઉપસ્થિત કરવાનો સ્વામિનારાયણ ભગવાનની ધૂન સાથે અહીંયા દેખાડવામાં આવે છે. એની સાથે સાથે આપણે હિમાલયમાં જઈએ અને હિમાલયની ગોદની અંદર આપણે જેવો અનુભવ થાય એવો જ અનુભવ અહીંયા હિમાલયના દર્શન દ્વારા જ્યારે થઈ રહ્યો છે. આવા અનેક શોટો અહીંયા સર્જન કરવામાં આવ્યા છે. એની સાથે સાથે બાળકોને પણ આનંદ થાય એના માટે બાળવાટિકા પણ કરવામાં આવી છે અને અનેક આયોજનો આ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. તો સમગ્ર ધ્રાંગધ્રા અને આજુબાજુના સમગ્ર જનતાઓને હાર્દિક નિમંત્રણ છે આ સાંસ્કૃતિક પ્રદર્શનનું દર્શન કરવા માટેનું. આજે ઉદ્ઘાટનમાં જ હજારો હરિભક્તો અને ભાઈઓ બહેનોના માધ્યમે, સંતોના માધ્યમે આજે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન થયું છે. તો બધા જ ખાસ આ પ્રદર્શન નિહાળવા માટે પરિવાર સાથે, આપણા બાળકો સાથે પધારશો એવી અભિલાષાની સાથે સર્વને જય સ્વામિનારાયણ.